મેઘરાજા કોના આંગણે કરશે વાસ, આંબાલાલ પટેલની આગાહી સાંભળો ખાસ. દોસ્તો, ગુજરાતની અંદર આપણે જોયું કે જેમ અમદાવાદ અને સુરત અને વલસાડમાં ધોમધાર વરસાદ પડ્યો, ત્યારબાદ હવે વરસાદે બ્રેક કરી છે અને હવે આગામી દિવસોમાં ક્યારે વરસાદ પડશે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે, તેની આગાહી આંબાલાલ પટેલે કરી છે. તો આવો જાણીએ કે તેમના મુજબ કયા વિસ્તારની અંદર આગાહી પડશે અને ખેડૂતો માટે તેમને શું સૂચન આપ્યું છે. આજે લગભગ પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ના થાય તો ઘણા સમય વરસાદ ના થાય તો પવન ફૂંકાતો રહેતો હોય છે. આશ્લેષા નક્ષત્રમાં ગરલા અને વાદળો આવે છે, વરાપ થવાની પણ શક્યતા રહે છે. જ્યાં જળ વરાપ છે ત્યાં પાણીનો નિકાલ પણ થઈ શકશે. પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લગભગ હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પડતો આવશે. તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહે છે. બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને લગભગ આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોરો મચ્છીનો ઉપદ્રવ પણ જતો હોય છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થયે ખેડૂત ભાઈને કૃષિ કાર્યો કરવા સારા રહે. લીલામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો ભાગ પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. ત્યારબાદ 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે. આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે. એટલે પરંતુ મઘામાં માખણનો ઉપદ્રવ થતો હોય છે. ત્યારબાદ પૂર્વ ભાગમાં ડાંસ પડતા હોય છે. એટલે ચોમાસું એ જીવન ઉત્પત્તિનો સમય છે, પરંતુ આશ્લેષા નક્ષત્ર પછી જીવન ઉત્પત્તિનો સમય વધારે રહેતો હોય છે. આશ્લેષા નક્ષત્રમાં સર્પનો ઉપદ્રવ પણ ત્યાં ક્ષેત્રમાં જોવા મળતો હોય છે. તો ખેડૂત ભાઈઓએ ખેતી કાર્યો કરતાં સાવચેતી રાખવી એ રહે છે. એટલે હવે ધીરે ધીરે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા પોરાનું હોય છે, જે ભેજવાળી હોય છે, જે ભાલ જેવા ભાગોમાં પણ જમીનમાં ભેજ ટકી રહે છે.